સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રેજો રટણ તમારું. પરમ શીતળ અનંત દયા તુમ में प्रभु स्यादवद शैली तुम घट में. तुझ चरण कमल सेवा द्यो मुझने. अहो राजचंद्र देव, रात દિવસ મને રહેજો રટણ તમારું. તુમ જ્ઞાન કળા અખંડ પ્રગટી, હું પામર ગુણ શું કહું કથી. જૈન શૈલી પામું તુમ થકી. અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. મુનદાસ ગુલામ છે તુમ જાયો. સુણાવના મુનદાસ 21 વર્ષે તો સુણાવના હનુમાનના મંદિરેથી સવારે એનું મળદું પડેલું. આખી જિંદગી કુપાલદેવની જ ભક્તિ કરી છે. આશ્રય મુનદાસ ગુલામ છે તુમ જાયો. કુપાલદેવની હયાતીમાં પદ લખ્યું, અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. 2-3 ચોપડી સ્કૂલમાં ભણ્યા હોય એવા આણે કુપાલદેવના ચરણે ધર્યું આ પદ. કુપાલદેવ કહે છે કાવીઠાના ઝવેર શેઠને કે તમે આનંદન 24ના અર્થની પુસ્તિકા છપાવો, એમાં પહેલે પાને આ પદ મૂકજો, મુનદાસ ગુલામ છે તુમ. આવો આશ્રય. ગયા વાંચનમાં આપણે વાત કરેલી કે દેવકરણજી મહારાજને આગળ ઉપર અવગાવવું અને હમણાં અવગાવવું હોય પ્રભુશ્રીજી સાથે તો આ જીવનના ભવિષ્ય જીવનમાં પણ, આ દેહના ભવિષ્ય જીવનમાં પણ સત્પુરુષ જો મારા ઉપર કોઈ ઉપકાર નથી કર્યો, એ અખંડ શ્રદ્ધા રહેવી જોઈએ. બ્રહ્મચારી આ 719માં પત્રના 2 વાર અર્થ કરેલા છે. બોધામૃત ભાગ 2 વચનામૃત વિવેચનમાં છે. એમાં લખે છે કે શ્રદ્ધા ન હોય ત્યાં સુધી ગ્રહણ થતાં વાર લાગે. સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ ઉપકાર કર્યો નથી. પછી તો આગળ આવશે 11મી ગાથા. અંબાલાલભાઈ અર્થ કરે છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ ઉપકાર કર્યો નથી, મરતા સુધી ન ભૂલવું. જેને આત્મસિદ્ધિ વાંચવી હોય, એટલે આ પત્ર ફક્ત દેવકન્યા મુનિ ઉપર નથી. બ્રહ્મચારી લખે છે જેને આત્મસિદ્ધિ વાંચવી હોય એના ઉપર આ પત્ર છે એમ સમજવું. થોડું કડક લાગે વાત. આ શરત છે, આત્મસિદ્ધિ અવગાવવાની આ શરત છે. આત્મસિદ્ધિ માત્ર ગાવા માટે નથી, આત્મસિદ્ધિ વિચારવા માટે છે. કુપાલદેવે આત્મસિદ્ધિમાં 25 વાર વિચાર શબ્દ વાપર્યો છે. કર વિચાર તો પામ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્રગોપ. શ્રદ્ધા ન હોય ત્યાં સુધી ગ્રહણ થતાં વાર લાગે. સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ ઉપકાર કર્યો નથી, મરતા સુધી ન ભૂલવું. જેને આત્મસિદ્ધિ વાંચવી હોય તેણે એટલી શ્રદ્ધા રાખવી. સંસારની કલ્પના છોડીને જ્ઞાનીની આજ્ઞામાં વર્તવું. આત્મસિદ્ધિ વાંચવા જેટલી શ્રદ્ધા તો જોઈએ જ, નહીં તો શંકા થાય કે સાધે તે મુક્તિ લહે એમાં ભેદ ન કોઈ, એમ કહે પણ આ કાળમાં તો મોક્ષ નથી. બ્રહ્મચારીજી લખે છે એમ શંકા થાય. આત્મસિદ્ધિ બોલીએ છીએ પણ જ્ઞાન કેમ પરિણામ પામતું નથી? આત્મસિદ્ધિ આપણે બોલીએ છીએ, જ્ઞાન કેમ પરિણામ પામતું નથી? એનો જવાબ છે અહીંયા કે શ્રદ્ધા નથી. જ્ઞાનીનો આશ્રય નથી લીધો હજી. આશ્રય સંપ્રદાયનો છે, બાપ દાદાનો ચાલો આવતો કુલ ધર્મનો આશ્રય છે. મરી જવું પણ જ્ઞાનીની આજ્ઞા તોડવી નહીં, પ્રસંગ આવે પણ જ્ઞાનીની આજ્ઞા તોડવી નહીં. આ ભાવમાં આવે જ્ઞાનીની આજ્ઞા આરાધવી છે. દ્રઢ નિશ્ચય રાખો. નિશ્ચયને આધારે આજ્ઞા આરાધે તો સમ્યક જ્ઞાન થાય. જેણે આત્મા પ્રગટ કર્યો છે તેને ભૂલવા જેવું નથી. લૌકિકમાં જીવ પડ્યો છે, જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે. જેટલી થાય તેટલી જ્ઞાનીની આજ્ઞા આરાધવી, પ્રસંગ આવે દ્રઢ રહેવું. આ જગતમાં જ્ઞાની સિવાય કોઈ મોટો નથી.
બીજો મન મંદિરાણું નહીં. કૃપાદેવની આજ્ઞામાં રહેવું, ત્યાંથી આત્મા પ્રગટશે એવી દ્રઢ શ્રદ્ધા જોઈએ, તો આત્મસિદ્ધિ લેખે લાગે. કોઈ મુમુક્ષુએ પ્રશ્ન કર્યો છે કે આત્મસિદ્ધિ આ કરીએ છીએ, બોલીએ છીએ, પણ જ્ઞાન કેમ પરિણામ પામતું નથી? એનો જવાબ છે. એટલે લખે છે મોહનલાલજી મહારાજ પ્રભુશ્રીજી આત્મસિદ્ધિ બોલવા જંગલમાં જતા ત્યારે છાને છાને પાછળ જતા અને ઝાડની પાછળ ઊભા રહીને સાંભળતા, એટલી ગરજ હતી. મોહનલાલજી મહારાજ સર્વસંગ પરિત્યાગી સાધુ દેવકીજી મુનિને મળી અને દીક્ષા લીધી. પછી તો શરૂઆતમાં ગોપાલદેવ પ્રત્યે એટલો અહોભાવ નહીં, પણ પછી આવ્યો. દેવકીજી મહારાજ કહે છે વડવા આશ્રમની બહાર, આશ્રમ નહોતો ત્યારે, એ જે સત્સંગ થયેલો અને મંત્ર મળ્યો ત્યારે, પહેલાં તો એમ કહેતા હતા કે આ દેવકીજી મહારાજ, આ મોટા મહારાજ એટલે પ્રભુશ્રીજી આ છોકરાને ગુરુ માને છે, જ્ઞાની માને છે, ભગવાન માને છે. હું વગોણા કરતો હતો જાહેરમાં, પછી તો એણે એકરાર કર્યો. દેવકીજી મહારાજ કહે છે વડવા ક્ષેત્રે કે 82 વર્ષની માતા 1.25 મહિનાનું છોકરું ઘોડિયામાં રડતું મૂકીને જેણે દીક્ષા લીધી હોય, જેના પૈસાથી ખંભાતના શરાબની પેઢીઓ ચાલતી, એ બધું છોડી દીધું હોય કારોબાર, એણે એમને એમ છોડ્યું છે. એનું થશે એ આપણું થશે. વળગને કે વળગ્યો. પછી મોહનલાલજી મહારાજ આત્મસિદ્ધિ અવગાવવા માટે કૃપાદેવે આજ્ઞા તો ખાલી લાલુજી મહારાજને આપેલી, અને દેવકીજી મહારાજને ઈચ્છા હોય તો સાથે, જ્યારે પ્રભુશ્રીજી આત્મસિદ્ધિ વાંચતા હોય ત્યારે, એકલા નહીં. પ્રભુશ્રીજી જ્યારે આત્મસિદ્ધિ બોલવા જંગલમાં જતા ત્યારે છાને છાને પાછળ જતા અને ઝાડની પાછળ ઊભા રહી સાંભળતા. તો આપણી કઈ પાત્રતા છે આત્મસિદ્ધિની? આ તો પ્રભુશ્રીજીનો અનંત ઉપકાર છે કે આપણને મળી ગઈ. આટલી ગરજ હતી. જે ઇન્દ્રિયો વશ રહે, માત્ર એક આત્માનો લક્ષ રહે, એકતાર થવાય તો આત્મસિદ્ધિ અવગાવી જોઈએ. પ્રત્યક્ષ સત્પુરુષની જેને શ્રદ્ધા નથી તે ગમે તેટલા શાસ્ત્રો ભણે તોય શું? અભ્યાસ કરે, પંડિત થઈ જાય. આત્મસિદ્ધિમાં આત્મા જ ગાય છે. કૃપાળુદેવને ઘણા ભાવનું જે જ્ઞાન હતું તે બધું વલોવીને આત્મસિદ્ધિ રૂપી માખણ કાઢ્યું. વિચારે તો બધા સંશય મટી નિસંશય થઈ જાય. પણ ગોપાલદેવે લખ્યું છે સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે, અંદરથી કહેવા માટે નહીં, અહેસાસપૂર્વક ગોપાલદેવનો આશ્રય લીધો હોય, મત, સંપ્રદાય, કદાગ્રહ, સ્વચ્છંદ એ છોડી દીધું હોય, કુળ ધર્મ, તો તે અને તે નિશ્ચયને જે આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે. સત્પુરુષની આજ્ઞામાં જ મારું કલ્યાણ છે એટલું માન્ય કરવું. આત્માથી તો અપૂર્વ વસ્તુ છે, પણ વૈરાગની ખામી છે. સાચી વસ્તુ બધાય જ્ઞાનીઓ સાચી કહે છે. પણ એક જીવ પાછા પ્રશ્ન પૂછો કે આપણે આત્મસિદ્ધિ આટલા વર્ષોથી કરીએ છીએ તો જ્ઞાન કેમ પરિણામ પામતું નથી? એટલે બ્રહ્મચારી સમજાવે છે જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. 505માં ગોપાલદેવે લખ્યું છે ને, સત્પુરુષનો યોગ હોય તો સમજાય. મનને ચોખ્ખું રાખવા કાળજી નથી લેતો, અસત વાસના છે. એ દેવકીજી મહારાજ જેવાને એમ ગોપાલદેવે કહ્યું કે આ દેહના ભવિષ્ય જીવનમાં પણ મારા ઉપર સત્પુરુષ જેવો કોઈ ઉપકાર નથી કર્યો. એવું રહે તો આત્મસિદ્ધિ અવગાવશો, ઘણી બધી શંકાઓનું સમાધાન થશે. આવી જ કન્ડિશન દેવકીજી મુનિ ઉપર મૂકી છે. હા, સૌભાગભાઈ ઉપર મૂકી છે. પત્ર 719મો જે લખ્યો ને, પછી 720મો પત્ર, એટલે આત્મસિદ્ધિ 718મો પત્ર, 19મો લલુજી મુનિને મોકલાવી દેવકીજી મહારાજને આ કન્ડિશન સાથે અગાવાની છૂટ, નહીં તો આગળ ઉપર. હવે બીજો પત્ર છે 721મો. શ્રી ડુંગરને આત્મસિદ્ધિ મુખપાઠે કરવાની ઈચ્છા છે. સૌભાગભાઈ લખ્યું હશે કે ડુંગરને આપું, તે માટે તે પ્રત એમને આપવા વિશે પૂછાયું તો તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાઠે કરવાની આજ્ઞા છે, ગોપાલદેવ કહે છે, પણ હાલ તેની બીજી પ્રત નહીં ઉતારતા આ પ્રત છે તે ઉપરથી જ મુખપાઠે કરવા યોગ્ય છે. કોપી કરવાની મનાઈ, વાંચવાની છૂટ.
અને હાલ આ પ્રત તમે શ્રી ડુંગરને આપશો, તેમને જણાવશો કે મુખપાટે કર્યા પછી પાછી આપશો, પણ બીજો ઉતારો કરશો નહીં. આ બીજી વાર કહ્યું ગોપાલદેવે. 721મો પત્ર છે વચનામૃતનો. જે જ્ઞાન મહાન નિર્જરાનો હેતુ થાય છે તે જ્ઞાન અનધિકારી જીવોના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે. આપણે અનધિકારી છીએ કે અધિકારી છીએ આત્મસિદ્ધિના? એ બ્રહ્મચારીજીના, પ્રભુશ્રીજીના, કૃપાળુદેવના વચને વિચારી અને પછી આત્મસિદ્ધિ અવગાવવામાં કોઈ જાતનો વાંધો નથી. અપૂર્વ વસ્તુ છે. શ્રી શોભા, હજી કૃપાળુદેવ આગળ કહે છે, શ્રી સૌભાગ પાસેથી આગળ કેટલાક પત્રોની નકલ કોઈ અનધિકારીના હાથમાં ગઈ છે. પ્રથમ તેમની પાસેથી કોઈ યોગ્ય માણસ પાસે જાય અને પછીથી તે માણસ પાસેથી અયોગ્ય માણસ પાસે જાય, એમ બનવાનો સંભવ થયેલો અમારા જાણવામાં છે. ફરીવાર આત્મસિદ્ધિ સંબંધમાં તમારા બંનેમાંથી કોઈએ આજ્ઞા ઉપરાંત વર્તવું યોગ્ય નથી. એ જ વિનંતી કૃપાળુદેવ વિનંતી કરે છે સૌભાગભાઈને કે તમે અને ડુંગરસિંહ ગોસળિયા આત્મસિદ્ધિ બાબતમાં ભૂલ કરતા નહીં અને જેને તેને આપી દેતા નહીં. અને ડુંગરસિંહ ગોસળિયાને પણ વાંચવાની છૂટ, બીજી કોપી કરવાની મનાઈ. દેવકીજી મહારાજને અવગવાની છૂટ પ્રભુશ્રીજીની હાજરીમાં. મોહનજી મહારાજને હજી આજ્ઞા મળી નહોતી એટલે છૂપું જંગલમાં જાય અને પ્રભુશ્રીજી એકાંતમાં જંગલમાં જ્યારે આત્મસિદ્ધિ અવગાવતા હોય ત્યારે એ છુપી રીતે જોરથી બોલતા હોય એટલે ગાતા સાંભળે. તો આપણે કેટલું સહેલું થઈ પડ્યું છે. પ્રભુશ્રીજીએ લૂંટ કરાવડાવી છે. વાત છે સૌભાગભાઈ પછી પૂછેલું, ફલાણાને આત્મસિદ્ધિ હું આપું? કૃપાળુદેવ મૌન રહેલા. પ્રભુશ્રીજીએ પૂછ્યું, પ્રભુશ્રીને છૂટ આપેલી. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. હવે આપણે જો આત્મસિદ્ધિ અવગાવવામાં પ્રમાદ સેવશું અને કૃપાળુદેવનો આશ્રય નહીં લઈએ અને પંડિતાઈને સિદ્ધાંત સમજવા માટે લેશું તો કૃપાળુદેવના, વિતરાગ ભગવાનના, પ્રભુશ્રીજીના ગુનામાં આવશું. એટલે બહુ વિચારવા જેવું છે. આત્મસિદ્ધિ બોલવાની નથી. બ્રહ્મચારી કહે છે આત્મસિદ્ધિ વિચારવાની છે. સૌભાગભાઈને આત્મસિદ્ધિ મોડે થઈ તે જોઈને ડુંગરસિંહને પણ કરવાનું મન થયું. આજ્ઞા મગાવી. આત્મસિદ્ધિ તે વખતે કેટલી મોંઘી હતી બ્રહ્મચારી લખે છે. જે અયોગ્ય જીવ હોય તેના હાથમાં જાય તો આશા જ ન થાય. જ્ઞાની પુરુષની નિંદા થાય. જ્ઞાની પુરુષને એવો ભાવ નથી કે આ જીવનું કલ્યાણ ન થાઓ અને આનું થાઓ, કોને તારું અને કોને પાર ઉતારું. એને તો સર્વાત્મ સમદ્રષ્ટિ છે. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો, પણ પાત્ર પ્રમાણે વજન મૂકે. પણ એમને દયા છે કે ફાયદો ન થાય તો કાંઈ નહીં, પણ નુકસાન તો ન થાય, અનંતાનુબંધી તો ન બને, જ્ઞાનની આશા જ તો ન કરે. જે જ્ઞાન મહાન નિર્જરનો હેતુ થાય છે તે જ્ઞાન અનધિકારીના હાથમાં જાય અને અનંતાનુબંધી બાંધી લે તો. એટલે લખે છે કે નુકસાન ન થાય એવી રીતે જ્ઞાની વર્તે છે. આપણે પણ વિચારવાનું છે. બ્રહ્મચારી લખે છે કે આત્મસિદ્ધિ અયોગ્ય જીવના હાથમાં ન જાય. કેટલાક તો લાણી કરે છે. કોઈ ગુજરી જાય પછી લાણી કરે, કોઈ બીજા પ્રસંગોમાં લાણી કરે. વ્યવહારમાં બધા લે, લાણીમાં મફત મળતી હોય એટલે. સાકર ખાઈ જાય, પડીકું આપ્યું હોય સાથે, નારિયેળ લઈ જાય, શ્રીફળ, અને આત્મસિદ્ધિ પછી કચરામાં જાય, રદ્દીમાં જાય તો કેટલી આશા ન થાય. એટલી સસ્તી નથી આ. પણ લાણીમાં એ ક્યાંય જાય પછી અને પછી આશા જ ન થાય. બહુ વિચારવા જેવું છે. કોઈએ તત્વજ્ઞાની, આનો દાખલો છે બનેલો, કોઈ તત્વજ્ઞાની લાણી કરેલી. નાનું પુસ્તક છે ને અગસ્તી, તે પુસ્તક કોઈ એક સાધુના હાથમાં આવ્યું, સંપ્રદાયવાળા. કૃપાળુદેવે મહાનીતિમાં લખ્યું છે કે પ્રતિમાને પૂજવું. 366 વાક્ય છે. તે જ વાક્ય પુસ્તક ખોલતા તે સાધુના હાથમાં આવ્યું. એ સાધુ મૂર્તિ પૂજામાં નહીં માનતા હોય. તે વાક્યને તેમણે એમ કર્યું કે પ્રતિમાને પૂજવું એમ લખેલું ને, પ્રતિમાને પૂજવું નહીં એમ નહીં આગળ લખી નાખ્યું. એમ બધા તત્વજ્ઞાનમાં એણે લખી નાખ્યું. પછી લાણી કરનારને ખબર પડી ત્યારે તેણે બધા પુસ્તકો પાછા લઈ લીધા. અનધિકારી જીવના હાથમાં જવાથી એવું જ થાય છે, બધું ફેરવી નાખે. અને જેના હાથમાં પુસ્તક આવે એને એમ પ્રિન્ટિંગ મિસ્ટેક હશે એટલે સાચું કરીને આપ્યું છે. કોણ તાળો મેળવવાનો છે?
એટલે તે જાણીએ ગ્રંથ યોગને દેજો સુગુણ જગીશેજી 8મી દ્રષ્ટિમાં આવે છે ને. યોગ્ય જીવ હોય તેને ગ્રંથ આપવા યોગ્ય છે. હરિભદ્રાચાર્ય મૂળ ગ્રંથમાં એમ લખ્યું છે તેમ આત્મસિદ્ધિ માટે પણ એમ છે કે જે પાત્ર હોય એને આપજો. આ પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન. એટલે જ્ઞાની પુરુષોની બહુ દીર્ઘદ્રષ્ટિ હોય છે કે કોઈને નુકસાન ન જ થાય. કોઈને આત્મસિદ્ધિ આપવી હોય તો આજ્ઞાથી આપવી. ત્યારે પ્રભુશ્રીજી હતા, પછી બ્રહ્મચારી હતા. એટલે આપણને પૂરેપૂરી શ્રદ્ધા હોય કે આ સત્સંગી છે તો આપણે પુરુષાર્થ એ કરે છે કે નહીં, એટલે આપણે એને સરનામું આપી દેવાનું કે તમને ભાવ હોય તો કિંમત ખાસ મોંઘી નથી પૈસાની દ્રષ્ટિએ, પણ તમે મહેનત કરો ને લઈ આવો. આપણે આપી ન દેવી ઉદાર થઈને, એને મહેનત કરવા દેવી. ભાવ હોય તો લાવશે, લેશે. આજ્ઞાથી કંઈ પણ આગળ વધવા જેવું નથી. પ્રભુશ્રી જો કહેતા આત્મસિદ્ધિ ચમત્કારિક વસ્તુ છે, બધાથી ઉઠાવી આત્મા ઉપર લાવે એવી મૂકી વસ્તુ છે. મોટા મોટા આચાર્ય ભૂલી જાય છે તેમણે પણ ઠેકાણે લાવે એવી આત્મસિદ્ધિ છે. એટલે સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી, અંબાલાલભાઈ બધાએ આના અહોભાવ વ્યક્ત કરેલા છે, અનુભવ વાણીના. શાસ્ત્ર માગધી ભાષામાં તો ઘણા શાસ્ત્રો લખાયા છે. તે સમજવા જેટલી જીવની બુદ્ધિ નથી, એટલે કૃપાળુદેવે જીવને સમજાય એવું આ ગુજરાતીમાં લખીને આપ્યું છે. એક એક ગાથા પર 100 ગાથા લખે વિવેચન તરીકે સમજવા માટે, તોય અર્થ પૂરા થાય નહીં. અને એક એક ગાથાના અર્થ લખતા જાય. આપણે ગયા વાંચનમાં આવેલું ને, તો પાછા 26 કરોડ શ્લોક થઈ જાય આત્મપ્રવાદના. એટલો અર્થ થાય રિવર્સમાં જાય તો. 26 કરોડ શ્લોકનો સાર કૃપાળુદેવે 142 ગાથામાં આપ્યો હોય આત્મપ્રવાદનો. હવે એક એક ગાથા વિચારે જ્ઞાનીના વચનને આધારે. તો બ્રહ્મચારી લખે છે એક એક ગાથા પર 100 ગાથા લખે તોય અર્થ પૂરા થાય એમ નથી. બોધામૃત 389માં. અને ફરી અર્થ કરીએ તો 26 કરોડ શ્લોક પ્રમાણ થાય. પાછો આ નિચોડ છે. 6 દર્શનનો અભ્યાસ કરી કયું દર્શન સાચું છે? જૈન સાચું, સાંખ્ય સાચું, યોગ સાચું, બૌદ્ધ સાચું, શું સાચું? આ બધા દર્શનનો નિર્ણય કરી પછી નક્કી થાય. તો બધા મુમુક્ષથી આવું થાય નહીં કાંઈ. એક દર્શનનો નિર્ણય કરવા જાય તો આખી જિંદગી પૂરી થઈ જાય. અથવા મત દર્શન ઘણા, કહે ઉપાય અનેક. એટલે આત્મસિદ્ધિની પહેલી ગાથા શરૂઆત કરતાં આટલો બધો કેમ ખુલાસો કરવો પડે છે કે અહોભાવથી થાય, અચિંત્ય મહાત્મા સમજાય. તો સહેજે આ સિદ્ધાંતબોધ સમજાઈ જાય. અને સિદ્ધાંતબોધ સમજવા માટે જો ઉપદેશબોધ ન હોય, અધિકારીપણું ન આવે, અહોભાવ ન આવે, તો એને શાસ્ત્ર વાંચે ખરા, અર્થ પણ કરે, ક્ષેમપક્ષમ હોય તો આત્માર્થે લેખે ન લાગે. એટલે ઉપદેશબોધ પરિણમે તો આ આત્મસિદ્ધિ તો સિદ્ધાંતનો જ બોધ છે. ખાલી બધા સિદ્ધાંતનો જ બોધ છે. આ 26 કરોડ શ્લોક પ્રમાણ આત્મપ્રવાદને 142 ગાથામાં મૂકી દીધો હોય એટલે કેટલા કોન્સન્ટ્રેટેડ સિદ્ધાંત હશે આમાં. એટલે 6 દર્શનનો નિર્ણય કરતા તો આખી જિંદગી પૂરી થાય. હવે જેણે ધર્મ સ્થાપ્યા છે, ગૌતમ બુદ્ધ, કપિલ, સાંખ્ય, વેદાંતના લખનારા, બૌદ્ધના લખનારા, શંકરાચાર્ય, આ બધાનો વૈરાગ કેટલો છે. જેણે ધર્મ સ્થાપ્યા છે બધા શુદ્ધ પુરુષો હતા. ક્ષોપશમ તો ખરો જ, સાથે એટલો વૈરાગ હતો, ઉપશમવાળા હતા. એ દર્શન સ્થાપનારના કરતાં વધારે વિતરાગતાવાળી દશા હોય આપણી, તો આપણે તુલના કરી શકાય કે આ સાચું ને આ ખોટું. આપણે એટલી શક્તિ છે. તો કૃપાળુદેવ જેવાએ આ તુલના કરી ભવ્યનું જ્ઞાન આમાં ઠાલવ્યું છે. તો આપણે હવે તહતથી કરવું પડે. વાંચવા ખાતર વાંચી જવાનું નથી. મોટા આચાર્ય પણ ભૂલી જાય છે, તેમને પણ ઠેકાણે લાવે એવી આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. આત્મસિદ્ધિ એ સિદ્ધાંતબોધ છે. અને સિદ્ધાંતબોધ સમજવા માટે ઉપદેશબોધ પરિણામ પાવ. એક જ વાત ઠામ કૃપાળુદેવે લખ્યું છે, જૈન આગમમાં ભગવાને લખી છે. જૈનના આગમમાં પણ ઉપદેશબોધ જ ઠામ પ્રકાશો છે. 506માં વચનામૃતમાં પ્રભુશ્રીજીને કૃપાળુદેવ લખે છે. એટલે આનું મહાત્મ્ય. હવે પછી ગોશળિયા તો બધી ગાથા પાકી કરવા માંડ્યા. યાદશક્તિ એ સારી, સ્વાભાવિક કરતાં આગળ પાકી કરવા માંડ્યા.
એટલે સૌભાગભાઈ પત્ર લખે ગોપાલદેવને, પણ પછી તો આગળ ઉપર જ્યારે સૌભાગભાઈનો દેહ છૂટી ગયો ત્યારે અંબાલાલભાઈ ગયા હતા ત્યાં સમાધિ મરણ જોવા અને માણવા. ગોપાલદેવની આજ્ઞાથી ગયેલા, સાથે સૌભાગભાઈ એક ડાયરેક્ટ પત્ર લખેલો વિનંતીનો કે છેલ્લા 4-5 દિવસ છે, તું આવ તો મને આત્મસિદ્ધિની વાત કરતો આનંદ આવે. સમજવાનું તો કંઈ બાકી છે જ નહીં, પણ હજી જીવવાનું છે 2-5 દિવસ, તો આનંદ આવે. એટલે પછી અંબાલાલભાઈ આત્મસિદ્ધિની એ પ્રત જે સૌભાગભાઈને લઈને ઘરે આવતા હતા ખંભાત, મણિભાઈ ન આપી. મણિભાઈ કહે છે હું ગોપાલદેવને મુંબઈ પૂછીશ, આજ્ઞા આપશે તો હું રાખીશ, નહીં તો પછી આપી દઈશ. પછી આજ્ઞા મગાવે છે એટલે ત્યાં રાખે તો છે, ડુંગરસિંહભાઈ વાંચે પણ છે, પણ હવે સૌભાગભાઈનો દેહ છૂટી ગયો છે એટલે ડુંગરસિંહ ગોસળે કહે છે હું ઘરે લઈ જાઉં. એટલે મણિભાઈ આપી નહીં. મણિભાઈ કહું ગોપાલદેવને પૂછાવું, એટલે ડુંગરસિંહભાઈને ખોટું લાગ્યું, એટલે મણિભાઈ પત્ર લખે છે. એટલે ગોસળિયા આત્મસિદ્ધિ મેં નથી આપી એટલે એને ખોટું લાગ્યું છે, એટલે ગોપાલદેવને જવાબ આપે છે. વચનામૃતમાં છે પત્ર કે ગોસળિયાને આત્મસિદ્ધિ ગ્રંથ ઘેર ન આપતા ઘણું ખોટું લાગ્યું વગેરે તમે લખ્યું. મણિભાઈને પત્ર લખે છે સૌભાગભાઈના મોટા પુત્રને. તે લખવાનું કારણ નહોતું. ખોટું ને સાચું શું બધું? વ્યવહારમાં તો બધું ખોટું જ છે, અને પરમાર્થમાં એક જ સત્યું, જ્ઞાનીને આજ્ઞાએ વર્તવાનું. ડુંગરસિંહ ગોસળિયાને ઘરે લઈ જઈ આત્મસિદ્ધિ કોપી કરવાની મનાઈ તે મનાય જ હતી. સૌભાગભાઈના દેહ છૂટ્યા પછી 821 પત્રમાં છે આ વાત વચનામૃતમાં. અમે એ ગ્રંથ માટે કંઈ રાગ દ્રષ્ટિ કે મોહ દ્રષ્ટિ પર જઈને ડુંગરને અથવા બીજા કોઈને આપવામાં પ્રતિબંધ કરે છે એવું નથી. એનું પરમાર્થિક કારણ છે ગહન, કે એ જીવનું કલ્યાણ એમાં જ છે કે આજ્ઞા ઉપરાંત એ ન કરે કાંઈ આત્મસિદ્ધિ બાબતમાં. હાલ પાછા ફરીવાર ગોપાલદેવ લખે છે 821 પત્રમાં સૌભાગભાઈના દેહ વિલય પછી હાલ બીજો ઉતારો કરવા પ્રવૃત્તિ ન કરવી. વાંચવાની છૂટ છે, પણ સૌભાગભાઈનો દેહ છૂટ્યા પછી પણ ડુંગરસિંહ ગોસળિયાને આત્મસિદ્ધિ ઘરે લઈ જવાની મનાઈ. આ મહાત્મ્યનું સમજાય આપણને તો ક્યાંક કિંમત થાય આપણને. હવે આત્મસિદ્ધિમાં એમ છે કે આ બધા વાત આપણે કાલે આગલા વાંચનમાં બી વાત કરી કે પોપટલાલ મોહકચંદને ગોપાલદેવે 3-3.5 વર્ષ પછી, અને છેલ્લે પોપટલાલ ગોપાલદેવનો દેહ છોડ્યો ત્યાં એ પહેલાં આજ્ઞા આપી જ નહીં પાકે કરવાની, વાંચવાની છૂટ. એટલે આજ્ઞાનું કેટલું મહત્ત્વ છે અને આત્મસિદ્ધિની કેટલી કિંમત હશે. હવે સૌભાગભાઈની અનુભવવાણી આપણે વિચારીએ આત્મસિદ્ધિ બાબતમાં. એટલે આ અહોભાવ સૌભાગભાઈને આવ્યો છે, પ્રભુસિંહજીને આવ્યો છે, અંબાલાલભાઈને આવ્યો છે. એવો અહોભાવ એનો અંશ પણ આપણને આવે ને પછી આત્મસિદ્ધિ આપણે શરૂ કરીએ તો ક્યાંક લેખે લાગે પરમાર્થે. વંચાય તો જાય, અર્થે થઈ જાય, પાકું થઈ જાય, પણ પછી અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર ખંડન મંડન, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું કર્યું છે, તો એ જીવ રખડે છે. કેમ? વ સાધન બાર અનંત કયો તો. એટલે આત્મસિદ્ધિમાં આવું ન થાય એને માટે આપણે સૌભાગભાઈના, પ્રભુસિંહજીના, બ્રહ્મચારીજીના, અંબાલાલભાઈના બધા વચનો અવગાઈએ. કેટલું મહાત્મ્ય એમને વેદાણું હતું એ વિચારીએ, સમજવાની કોશિશ કરીએ, અને પછી આત્મસિદ્ધિ આપણે વિચારવાની કોશિશ કરીએ તો આપણે બધાને, તમારે મારે લેખે લાગે. સૌભાગભાઈની અનુભવવાણી આત્મસિદ્ધિ ગ્રંથ ગોપાલદેવને પત્ર લખે છે સૌભાગભાઈ. આ બધા પત્રો તત્કાલ મોક્ષમાં પણ છે. શ્રી સૌભાગ પ્રત્યે બુક છે એમાંય થોડાક પત્રો છે. પરમાર્થ સખા નામની બુકમાંય છે. આપણે શિબિર રાખેલી એમાં જે આ કામના પત્રો અસર લાગે એ બધા એ બુકમાં આપણે લીધા છે. એટલે આત્મસિદ્ધિ ગ્રંથ 14 પુરનો સાર હોય તેમ જણાય છે. ફરી બીજા ગ્રંથની માગણી કરીએ તેવું રહ્યું નથી, સૌભાગભાઈ લખે છે. ઘણું વાંચતા પહેલાં ડુંગરસિંહ ગોસળિયા સાથે ગોપાલદેવ નહોતા મળ્યા ત્યારે તો બધા આગમ ફેરવતા, શાસ્ત્રો ફેરવતા, મહાભારત રામાયણ ફેરવતા, પુરાણ, સિદ્ધાંતમાં ગ્રંથ.
પૃથ્વી ગોળ છે કે સપાટ, એવું બધું અંગ્રેજોનું એ વાંચે ઓપિનિયન. મેસ્મેરિઝમ, હિપ્નોટિઝમના પુસ્તકો વાંચતા, યોગના ચમત્કારના પુસ્તકો વાંચતા. હવે કહે છે આત્મસિદ્ધિ મળ્યા પછી બીજા ગ્રંથની માગણી કરીએ તેવું રહ્યું નથી. રાત અને દિવસ તેમાં જ ઉપયોગ રહે છે. સૌભાગભાઈનો આપણો આત્મસિદ્ધિ બોલતા હોય ત્યારે ઉપયોગ ન હોય. 13મી ગાથા હોય, 14મી ગાથા અમેરિકા જઈને પાછો 15મી ગાથામાં હારે થઈ જાય, બધાની ખબર જ ન પડે. વચમાં આંટો મારી આવે પાછો. બીજું વાંચવા મન થતું નથી, સૌભાગભાઈ કહે છે. દુહા 134 મોડે કર્યા છે. સૌભાગભાઈની સ્થિતિ, શારીરિક સ્થિતિ ખરાબ હતી. 5 મહિના થયા તાવ આવે છે, આંખે ઝાકાશ પણ બહુ જ છે. સૂર્યાસ્ત પછી તો કોણ ઊભું છે એ દેખાતું નથી. જો આત્મસિદ્ધિ ગ્રંથ આપે મોકલ્યો ન હોત તો આજ સુધી આ દેહ ટકવો મુશ્કેલ હતો, સૌભાગભાઈ કહે છે. એટલે જીવે છે કેમ? આત્મસિદ્ધિથી. આત્મસિદ્ધિ અમારી જીવન દોરી છે. સૌભાગભાઈની જીવન દોરી શું છે? આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિ વાંચું છું અને આનંદ આવે છે અને તેથી જ જીવું છું. આત્મસિદ્ધિ વાંચવાથી કંઈ પ્રશ્ન પૂછવું રહેતું નથી. કંઈ પૂછવું છે, કંઈ ખુલાસા કરવા છે તો કે આત્મસિદ્ધિ મોકલાવી, એમાં એ કોઈ પ્રશ્ન મારો અધ્યાત્મનો એવો બાકી નથી રહેતો કે જે હવે હું પૂછું તમને. સમાધાન થઈ ગયું છે. આમે સમાધાન જ છે ને. શિષ્ય પ્રશ્ન પૂછે, પછી ગુરુ એનું સમાધાન કરે છે. જેમ ગીતામાં છે ને, અર્જુન ઉવાચ ભગવાન ઉવાચ, એમ આમાં આત્મસિદ્ધિના પ્રશ્નો એ પણ ગોપાલદેવે જ પૂછ્યા, શિષ્ય આગળ પૂછાવડાવ્યા, અને જવાબ પણ સમાધાન. પ્રશ્નો ઉત્તર, સમાધાનને ન્યાય નથી. ન્યાય નહીં, સમાધાન કર્યું છે. એટલે કહે છે બધું સમાધાન થાય છે. 50 વર્ષે પણ જે સંશયો શાસ્ત્ર વાંચીને ન ટળે તે સંશયોનું સમાધાન થોડા કાળમાં આપની કૃપાથી થઈ ગયું છે, આત્મસિદ્ધિથી. કોઈ પૂછે કે તમે કયા ધર્મમાં અને તમારો માર્ગ કયો, સૌભાગભાઈ લખે છે કુપાલોને, તેનો જવાબ દેવો એમ ધારું છું કે અમારો માર્ગ આત્મસિદ્ધિ માર્ગ છે. આ આત્માની સિદ્ધિ કરવાનો માર્ગ છે. હવે હું આત્મા છું એ સાબિત કરવાનો માર્ગ છે. આ પ્રતીતવાનો માર્ગ છે. પછી પાછા લખે, આ કહેવું આપને ઠીક લાગે છે કે કેમ? એટલે સૌભાગભાઈની આ અનુભવવાણી છે, અંબાલાલભાઈની અનુભવવાણી. અંબાલાલભાઈ લખે છે, હે પ્રભુ, એક પત્રમાં, સામાન્ય મનુષ્યને પણ પ્રેમ ઉપજાવે એવી અપૂર્વ વાણી આપ કૃપાળુ સેના હૃદયમાં ઘડી કોણે? આવી વાણી આટલી નાની ઉંમરે તમારા હૃદયમાં ઘડી કોણે આ વાણી? એમ અંબાલાલભાઈ અહોભાવ બતાવે છે. અને એ જ આપ કૃપાળુનું પરમાત્માપણું અને અલૌકિકપણું પ્રગટ અનુભવ આપે છે. એટલે પ્રગટ અનુભવ આપે છે. અંબાલાલભાઈને અનુભવ થયો છે કે કૃપાળુ દેવે પરમાત્માપણું પ્રગટાવી લીધું છે. એ તો પત્રમાં લખે છે કે વર્તમાન શ્રી મહાવીર આપના ચરમ શરીરને હું શાતા ઈચ્છું છું, વાંચું છું. સૌભાગભાઈ પત્રમાં લખે, પરમાત્મા દેવ શ્રી સાહેબજી પ્રભુથી જ હમણાં આવશે. લખે શ્રી રખવદેવ એટલે ઋષભનાથ ભગવાન. તિનાણમ તારિયાણમ બુદ્ધાણમ બોયાણમ, જે લોગસ આવે ને, લોગસની ગાથા કોપલદોને મથાળે હેડિંગમાં લખે, સંબોધનમાં. આ પ્રતીતિ આપણને એવું થાય છે આત્મસિદ્ધિ વાંચતા કે કોપાલદો ભગવાન છે કે ગૃહસ્થ દેખાય છે, હજી ઝવેરી દેખાય છે, કવિ દેખાય છે. થોડોક ક્ષયો પછી મને એટલે તત્વજ્ઞ, પરમ તત્વજ્ઞ કુપોલદેવને માન આપે. શું? તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્ર, પરમ તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્ર. પરમ તત્વજ્ઞ કે ભગવાન. કુપાળુદેવને ભગવાનથી ઓછા આંકીએ એટલે આની આશા જ ન કરવા બરાબર થયું. પ્રતીતે તો સમકિત થઈ જાય, પ્રતીતે નહીં, પણ સૌભાગભાઈને પ્રતીતિ આવી, અંબાલાલભાઈને પ્રતીતિ આવી, પ્રભુજીને પ્રતીતિ આવી. આ બધાને આપણે માનીએ છીએ ને, તો એને ભાવ છે એવો બુદ્ધિથી તો કરવાની કોશિશ કરીએ. સૌભાગભાઈને પરમાત્મા દેખાય, પ્રભુજીને રખવદેવ ઋષભનાથ ભગવાન દેખાય, અંબાલાલભાઈને મહાવીર સ્વામી દેખાય, વર્તમાન મહાવીર દેખાય, પરમાત્મા પણ દેખાય. અને આપણને ગૃહસ્થ દેખાય. પ્રીતમે લખ્યું છે જૈનેતરમાં, ગુરુ કો માને માનવી દેખી દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંચય નહીં પડે નરક મોજાર. લે
આત્મસિદ્ધિ વાંચવી છે, અવગાવી છે? ના, નથી. આત્માની સિદ્ધિ થાય એવું છે, છૂટવાનો માર્ગ છે આપણી જ ભાષામાં. ના, નથી. પણ બરોબર વિચાર કરીને છૂટવું છે તો બરોબર, બંધાવવું છે તો આત્મસિદ્ધિ રહેવા દેજે, અનંતાનું મંદિર બાંધી લઈશ તું. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ. બીજે કંઈ પાપ થઈ ગયા વ્યવહારમાં, મંદિરમાં જઈ મોટા દિવસોમાં પછી ક્ષમાપના પ્રાયશ્ચિત પ્રતિક્રમણ કરી આવે. ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. હવે ક્યાં છોડીશ તું? દુકાળ પડ્યો હોય પછી શ્રેષ્ઠી શ્રાવક બધા પરબ બાંધે, હવાડા બાંધે પશુ ગાય ભેંસ માટે, ચકલા પક્ષી માટે પાણીના ઓલા મૂકે કુંડા. હવાડે આવેલી ગાય તરસી જાય. હવાડો કયો? આ દુષ્મકાળ. દુકાળ કયો? દુષ્મકાળ, ઊંડા વર્ષ કાળ. આ દુષ્મકાળમાં આપણે છીએ, દુકાળમાં. હવે આપણે હવાડે આવેલી ગાય, અહીંયા પાણી પીવાનું છે, મૂક્યું છે આપણે માટે. તૃષાતુરને પાયાની મહેનત કરજો. અહીંયા આવીને હવે અહીંયાથી તરસો જશે, હવે ક્યાં પીશે? રોગ વકર્યો, દવા બધી કરી નથી અસર કરતી. હવે રામબાણ ઔષધિ મળી, બહુ રોગનો ધન્વંતરી મળ્યો, સુજાણ વૈદ્ય, વેલ ઇન્ફોર્મ, એની દવા લાગુ નહીં પડે તો મરવાવાળો જ છે ને. એટલે ભક્તિ કર્યા કરવાની, ઉપદેશ બોધ પરિણામ પામે એમ સદાચારથી, અને પછી એમ લાગે કે મને અહોભાવ આવે છે તો આત્મસિદ્ધિ શરૂ કરાય. આ મહાત્મ્ય રહેવું જોઈએ. લખે છે કે સામાન્ય મનુષ્યને પણ પ્રેમ ઉપજાવે એવી અપૂર્વાણી આપ કૃપાળસિંહના હૃદયમાં ઘડી કોણે? એ જ આપ કૃપાળુનું પરમાત્માપણું અને અલૌકિકપણું પ્રગટ અનુભવ આપે છે. અંબાલાલભાઈને પ્રગટ અનુભવ થયો કે આ મહાવીર છે. શ્રદ્ધા થઈ ગઈ. ઇન્દ્રપતિ ગૌતમ ઓળખી ગયા મહાવીરને, ઝૂકી ગયા. આવ્યા તો ઝઘડો કરવાને ઝૂકી ગયા 500 શિષ્ય સાથે, ગણધર થઈ ગયા, પટ્ટ શિષ્ય. અંબાલાલ ગણધર થઈ ગયા, કૃપાળુને ઓળખી ગયા. એટલે અનંત ગણધરને અનંત તીર્થંકરને અનંત સિદ્ધે ગયા છે. હા, અનંત 24 જીન નમો સિદ્ધ અનંતા કરોડ. નામ અલગ હોય. મહાવીર જેવું પુરુષાર્થ કરે તો બીજા મહાવીર થાય, ગૌતમ ગણધર જેવો પુરુષાર્થ કરે બીજા ગણધર થાય. એટલે લખે છે એ મહત ઉપકારનો બદલો આ અનાથ શી રીતે વાળી શકે? અનંતકાળ આપ કૃપાળુનો દાસનો દાસ થઈને રહો તો પણ એક અલ્પ માત્ર છે. અનંતકાળ સુધી હું તમારા દાસનો દાસ થઈને રહું તો આ આત્મસિદ્ધિ મોકલાવી છે, એનો બદલો વળે એમ નથી. એમ અંબાલાલભાઈ લખે છે. કામ તો સેવક તરીકે કરતા હતા. કૃપાલદેવ પૂછે રસોઈયો છે, સેવક હાજર છે કે? સામાન ખંભાતના પ્રતિષ્ઠિત સાધન સંપન્ન કુટુંબના લાલચંદ બાબા તો વકીલ દત્તકે ગયા હતા. કૃપાલદેવ મુંબઈથી પધારે, ડબ્બામાંથી ઉતરી આણંદ સ્ટેશને ચાલતે પાછળ કુલીની જેમ ધોતિયાનો કછોટો બાંધીને સામાન માથે મૂકીને ચાલે. કૃપાલદેવ આગળ અને અંબાલાલભાઈ પાછળ, કુલીની જેમ. સેવક હાજર છે. ઓળખી ગયા હતા. આપણને એવો ભાવ આવે છે? અનંતકાળ આપ કૃપાળુના દાસનો દાસ થઈ રહું તો પણ એક અલ્પ માત્ર છે. બીજો બદલો હું શું કહું? શું પ્રભુ ચરણ કરે ધરું. હવે વર્તુ ચરણાધીન. આ બધું પ્રતીત થઈ જાય, અહેસાસ થઈ જાય તો આત્મસિદ્ધિ શરૂ કર્યા પહેલાં જ આત્માની સિદ્ધિ થઈ જાય. અને પછી કરીએ તો કેટલો આનંદ આવે. પછી અહો અહો આવે ને ત્યારે ખરેખર અહો અહો થાય, જેવું પ્રભુશ્રીજીને થતું. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. લખે છે પછી તો અંબાલાલભાઈએ આત્મસિદ્ધિ ગાથાના અર્થ કર્યા, પોતાના હસ્તાક્ષરમાં છે હજી. અને આ ગાથાનો તો લંબાણમાં અર્થ કર્યો, 11મી ગાથાનો, કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર. આકાશી ભગવાને પછી આનો લાંબો અર્થ કરેલો છે, અંબાલાલભાઈના હસ્તાક્ષરમાં છે. એ આપણે આ 11મી ગાથા આવશે ત્યારે લંબાણમાં રહેશું. એટલે આપણે કુલ ધર્મને કરતા આવ્યા છીએ અને કેમ ત્યાગી શકાય? આ ડર છોડવો પડશે. અનંતાનું મંદિર છે અને સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ થાય
તો આ ધર્મ શરૂ થાય. એને પરમ ધર્મ કયો છે. 254મો પત્ર. અહીંયા તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે. આ તો 52માં લખી કુપોલદેવ 44માં કીધું હતું, હું બીજો મહાવીર છું, સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એને પરમ ધર્મ કયો છે. વચનામૃત 254. આપણે તો બહુ સહેલું છે, પરમાત્મામાં પરમાત્મા બુદ્ધિ કરવાની છે. પ્રભુશ્રીજીની અનુભવવાણી સંવંત 1952ના એક પત્રમાં લખે છે. આત્મસિદ્ધિ લખાણીએ 52માં આ સંવાદ એકમમાં તરત જ પત્ર લખે છે પ્રભુશ્રીજી અવગાઈને. હે પ્રભુ, આત્મસિદ્ધિ શાસ્ત્રના બોધબીજ પ્રાપ્તિ કથન સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજપદ નિજમાં લયું. હજી આત્મસિદ્ધિ મોકલાવી, આ સત્પુરુષના વચનનું યોગબળ તરત જ અનુભવાઈ ગયું. અનુભવાઈ જ જાય ને. કુપાઉદેવે 6 પદનો પત્ર લીટી લીટી સમજાવેલો અને પહેલી જ મિટિંગમાં પૂર્વના સંસ્કારને લઈને સાક્ષાત દંડવત 3 નમસ્કાર કરેલા. કોણે? સર્વસંગ પરિત્યાગી 14 વર્ષ મોટા સાધુએ. કોને? ઝવેરીના વેશમાં, ફેટો ખેસ ડગલા સાથે કુપાઉદેવને. આ ઓળખાણ. પછી એને આત્મસિદ્ધિ ન પરિણમે તો કોને પરિણમે? એને માટે આત્મસિદ્ધિ ન હોય તો કોને માટે હોય? એટલે લખે છે કે હે પ્રભુ, આત્મસિદ્ધિ શાસ્ત્રના બોધબીજ પ્રાપ્તિ કથન વગેરે વાંચતા મારું હૈયું ભરાઈ આવે છે. સ્તવન હું એક જીભે શું કરું તમારું? સહસ્ત્ર જીભ પણ જે ન કરી શકે, 1000 જીભ મારે હોય તોય હું તમારા ગુણગ્રમ ન ગાઈ શકું આત્મસિદ્ધિના, તો એક જીભમાં શું કરું? એ વાત આવે છે ને શાસ્ત્રમાં કે ઇન્દ્ર ભગવાનના દર્શન કરવા માટે પછી 1000 આંખ કરે. મેરુ પર્વત લઈ જાય ને, ગર્ભ કલ્યાણક, પછી જન્મ કલ્યાણક બધું આવે છે ને. મેરુ શિખર નવડાવ્યો ત્યારે 1000 આંખ કરે તોય ધરાય નહીં ઇન્દ્ર. 1000 આંખથી દર્શન કરી આનંદના ઘૂંટડા પીવે તોય ધરાય નહીં. અહીંયા પ્રભુશ્રી કહે છે મારે 1000 જીભ હોત તોય તમારું વર્ણન કરી ન શકત આત્મસિદ્ધિનું મહાત્મ્ય. એક જીભમાં તો શું કરું? લખે છે કબીરની સાખી, 7 સમંદર મસી કરું, લેખની કરું વંદરાય, સબ ધરતી કાગજ કરું, પ્રભુ તો મારા ગુરુગુણ લીખા ન જાય. આવું કુપાલદેવને અનુભવવાણી લખીને આપે. પ્રભુજી કહે છે આત્મસિદ્ધિની ગાથામાં મારું ચિત્ર રહે છે અને આપના ચિત્રપટની છબી મારા હૃદયમાં છપાઈ ગઈ છે. કુપાલદેવ પૂછે, પાછા પરીક્ષા કરે. પ્રભુશ્રીને એક પત્ર લખ્યો, આત્મસિદ્ધિ આપ્યા બાદ હવે તમને કેમ રહે છે પરિણતિ? એટલે પ્રભુશ્રી જવાબ આપે છે કે આત્મસિદ્ધિની ગાથામાં મારું ચિત્ર રહે છે તમારી આજ્ઞાથી, અને આપના ચિત્રપટની છબી મારા હૃદયમાં છપાઈ ગઈ છે, એ દેખાય છે. આપણે આત્મસિદ્ધિની ગાથા બોલીએ ત્યારે આપણે કુપાલદેવ યાદ આવે છે, દેખાય છે, હૃદયમાં ઉભરા આવે છે, આવતો હોય નમસ્કાર. આ તો પ્રભુશ્રીજીને કેવા ભાવ આવતા હોય છે એ વાત છે. સદગુરુના મહિમાનું ભાન કરાવનાર દ્રષ્ટાંત રૂપે કોઈ પદાર્થ આ 3 ભુવનમાં જણાતો નથી. નહીં તો હું લખત મને શું થાય છે પ્રભુશ્રીજી કે, પણ મને જે અહોભાવ થાય છે. કુપાલદેવ લખે છે તમને કેમ ભાવ છે, એટલે પ્રભુશ્રી લખે છે ત્રિભુવનમાં કોઈ એવો પદાર્થ નથી કે આવો ઉભરા મને આવે છે. એટલે આવે છે, લખી શકાય એમ નથી. સો ગુંગા ગુળ ખાય કે કહે કોણ મુખ સ્વાદ? મૂંગો ગોળ ખાય પણ બોલે કેવી રીતે? આ અનુભવ. નાગર સુખ પામર નવી જાણે, વલ્લભ સુખ ને કુમારી. કુંવારી છોકરીને કે પરણ્યા પછી કેવો આનંદ હોય? તો પતિનો આનંદ. કુંવારી છોકરી શું વર્ણવે? હજી લગ્ન જ નથી કર્યા ત્યાં. યશુજી મહારાજે લખ્યું છે વલ્લભ સુખ ને કુમારી, અનુભવ વીણ તેમ ધ્યાન તણું સુખ, કોણ જાણે નર નારી. કુપાલદેવે આત્મસિદ્ધિ મોકલાવી, એનો અનુભવ જે આવે પ્રભુશ્રીજીને, એ પ્રભુશ્રીજી કોણ જાણે? બીજો સુભગભાઈ જાણે, અંબાલાલભાઈ જાણે. સદગુરુના મહિમાનું ભાન કરવાનું કોઈ દ્રષ્ટાંત નથી તો હું લખું છું. હે નાથ, કુપાલદેવ લખ્યું છે ને, અમને તો તમારા કરતાં સત્પુરુષ વિશેષ છે. કોને? આકાશી ભગવાનને કહે છે. અહીંયા પ્રભુશ્રીજી સંપ્રદાયના સાધુ, આકાશી ભગવાનનું નામ નથી લીધું કુપાલદેવ મળ્યા પછી, શાસ્ત્રનું નામ નથી લીધું. શાસ્ત્રના બધા મંત્ર બાજુમાં ને સજાત્મ પરમ ગુરુ મંત્ર. આકાશી ભગવાન નહીં અને કુપાલદેવ જ ભગવાન. આવશે વાત આગળ. એટલે
પારસમણી, પછી કે તમને પારસમણીને ઉપમા આપું, પ્રભુશ્રી કહે છે. હા, તમે તો પારસમણી, શું લોઢાને અડે ને સોનું થઈ જાય. પછી લખે છે તમારી આશા જ ના થશે, આ તો હીન ઉપમા થઈ. કેમ? પારસમણી ગુરુ પારસ કો આતરો. પછી ગાથા લખે, જાણે કોઈ મહંત સંત વ લોહા કંચન કરે એ કરી દે મહંત. પારસમણી શું કરે? લોખંડનું સોનું કરી દે, પારસમણી ન બનાવી દે. આ પારસમણી એવું છે અચિંત્ય ચિંતામણી. ઓલા પારસમણીમાં તો ચિંતન કરવું પડે કે મારે લોખંડના ખિલ્લાનું સોનું કરવું. અહીંયા ચિંત્ય વગર અચિંત્ય, વિચારે નહીં તોય ફળ મળે પરમાત્મા. અચિંત્ય ચિંતામણી છે કે વહ લોહા કંચન કરે એ કરી દે મહંત, પોતાને જેવા બનાવી દે. વંદે તદગુણ લબ્ધે, આપણે બોલીએ જ ને તમારા ગુણ. 194માં પત્રમાં ગોપાલદેવ લખ્યું છે, ભાવ અપ્રતિબદ્ધતાથી વિચરે છે તેવા સત્પુરુષને આશ્રયથી જો માને, આજ્ઞાનું આરાધન કરે તો તેના બધા ગુણો તેનામાં આવી જાય. જીવને માર્ગ કેમ નથી મળ્યો? આ પત્રમાં છે, આવું નથી થયું એટલે. નહીં તો એની બધી રિદ્ધિ સિદ્ધિ જ્ઞાન જેને પૂજે છે એનું બધું જ્ઞાન એને મળી જાય. મહાવીર સ્વામીને એ ભાવથી ગોપાલદેવ પૂજ્યા એટલે પોતે મહાવીર થઈ ગયા. રાજ રાજ સૌ કોઈ કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવછેદ. એટલે પારસમણી તો હીન ઉપમા થઈ. ગુરુ પારસ કો આતરો જાનતે સબ સંત વહ લોહા કંચન કરે કરી દે મહંત. પ્રભુ કહેતા કે વાંચતા અને કોઈ ગાથા બોલતા તો મારા આત્મામાં આનંદના ઉભરા આવતા, કે એક એક કડીમાં અપૂર્વ મહાત્મ્ય છે એમ લાગ્યા કરતું. પોપટ રામ બોલે અને તુલસીદાસ રામ બોલે, એમાં ફરક હોય ને. ગોપાલદેવ આત્મસદી વાંચે અને બોલે ગાય, સૌભાગભાઈ વાંચે ગાય, અંબાલાલભાઈ ગાય અને આપણે ગાય. એટલે આ ભાવ જાણીએ આ બધા ઉત્કૃષ્ટ મુમુક્ષુઓના, તો આપણને ખબર પડે પછી કે આત્મસિદ્ધિનું મહાત્મ્ય કેટલું છે. અને પછી અવગાન શરૂ કરશું, કોશિશ કરશું વાંચવા વિચારવાની, તો એનું ફળ લેખે લાગશે. પછી નારના રણછોડભાઈ એકવાર આવેલા બોરસદમાં, હજી અંતેવાસી તરીકે નથી રહ્યા, પણ ખબર પડેલી કે આ સંત આગળ ક્યાંક, આ અવધૂત યોગી આગળ ક્યાંક છે ખજાનો. એટલે ધર્મનું ક્યાંક પૂછ્યું અપાસરામાં. એટલે પ્રભુશ્રીજીએ વચનામૃતમાંથી આત્મસિદ્ધિના પાના કહ્યું, આટલામાં મોક્ષ માર્ગ છે. નારના રણછોડભાઈને કે તારે મોક્ષ માર્ગ જોઈએ છે, આટલા પાનામાં છે 142 ગાથામાં. ગોપાલદેવ પોતે જ લખ્યું છે, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગન ભાખ્યો અત્ર ગોપ. જે મોક્ષ માર્ગ આ કાળમાં લેપાઈ ગયો છે એને અમે અગોપ્ય કરીએ છીએ. એટલે કે આટલામાં મોક્ષ માર્ગ છે. એટલે કહેતા ઘણીવાર લાખ મત લબડી 100 મત સબડી, 1 મત આપડી તો ઊભે માર્ગે તાપડી. પકડી લેવાનું, કે પકડી લેવાનું. આ આશ્રય ભક્તિ. લાખ મત લબડી 100 મત સબડી, 1 મત આપણી તો ઊભે માર્ગે તાપડી, આમ કરવાનું છે. પછી તો લખે છે એક જગ્યાએ, આ વાણી દેવચંદ્ર મુનિની વાણી કરતાં ઊંચી છે. દેવચંદ્ર મુનિની આશતનાની વાત નથી, એ મહાત્મ્ય છે આ. પછી લખે છે ભક્તમર છે પણ આત્મસિદ્ધિ કોણે આપી છે? કોઈ આશા નથી કરવાની, પણ એમ થવું જોઈએ કે મારા સ્વામી સરખો કોણ છે દુનિયામાં આવી જો. મેં તુજ કારણ સ્વામી સૂર ઉવેખ્યા ઘણા, 33 કરોડ દેવ દેવી બધા ઉવેખ્યા, ઉપેક્ષા કરી નાખી, ફેંકી દીધા તારે માટે. ધીંગધણી માથે કિયા કુણ ગંજે નરખેટ. ગોપાલદેવ પોતે લખ્યું છે, અમારા જેવા તમારા ઉપર છે, પછી તમારે શી ફિકર છે? આ આશ્રય થવો જોઈએ. એટલે લખે છે કે ભક્તમર છે પણ આત્મસિદ્ધિ આપી છે કોણે? અત્રે કોઈ અદ્ભુત વિચારને આત્મિક સુખ અનુભવમાં આવે છે. જુનાગઢથી પત્ર લખે છે એક રણછોડભાઈને, સંવંત 1972માં, દેહ છોડ્યા પહેલાં 20 વર્ષ પહેલાંનો આ પત્ર છે. ક્ષેત્ર સ્પર્શના હિસાબે જુનાગઢ જવું પડેલું, કે ત્યાં અમે ઝાડના ફળ ખાઈ ઝરણાના પાણી પીને દેહ છોડી દઈશું. ત્યાંથી પત્ર લખે છે. પછી ત્યાગ વૈરાગની પરાકાષ્ઠા, નિર્વેગ સંવેદની પરાકાષ્ઠા.
શાતા કરતાં અશાતા વખતે આવા જીવનું વીર્ય વધુ ઉલસતું, ગોપાલદેવ લખ્યું છે ને એક પત્રમાં, અને તે સમય વધુ કલ્યાણકારી સમજાતો. વનમાળીવાળા ગોધાવીદાસને લખે છે, ગોધાવીવાળા વનમાળીદાસને લખે છે કે શાતા કરતાં અશાતાનો સમય વધુ કલ્યાણકારી સમજાતો, તેનું વીર્ય વધારે ઉલ્લસતું તે વખતે. એટલે લખે છે જુનાગઢથી કે અત્રે કોઈ અદ્ભુત વિચારોને આત્મિક સુખ અનુભવમાં આવે છે, કહી શકાતું નથી. આત્મસિદ્ધિને લીધે પછી ખૂબ હવે પ્રભુશ્રીજીને અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વભાવ પણ જણાય છે, આનંદ વર્તે છે એક શ્રદ્ધાથી, એક શ્રદ્ધા ખાલી. આનો અંશે આપણને મળી જાય આત્મસિદ્ધિનો, શ્રદ્ધાનો, પછી અધ્યાત્મ શરૂ થશે. કયું જતું નથી, લખ્યું જતું નથી, કોઈને જણાવવાની જરૂર નથી. પાછા જુનાગઢથી પ્રભુશ્રીજી ભાઈ રણછોડભાઈને ભાદરવા વદ 8માં 1972 પત્ર લખે છે ઉપદેશામૃતમાં. આત્મસિદ્ધિ આપણે મોઢે તો કરી લીધી, બ્રહ્મચારી કે ઘણાએ મોઢે કરી, ગાઈ લીધી, વિચાર કર્યો? ક્યારામાં પાણી નથી જીવું, બહાર વળી જાય છે. અમૃત પીધું ને અમર થયો નહીં, પીવાની રીત નહીં જાણી, કાં તો તે ઘટમાં જ ગયું નહીં, કાં પીધામાં પાણી, સંતો સાચો ધર્મ લ્યો જાણી. આગમ જેમાં બધા સમાય છે, વસ્તુ કઈ છે એમ પૂછતા પ્રભુશ્રીજી અગાસમાં. વાંચન ચાલતું હોય, સ્વાધ્યાય ચાલતો હોય, એક પૂછે જેમાં બધા આગમ સમાય છે, કઈ વસ્તુ છે? પછી કે આત્મસિદ્ધિજી. આત્મસિદ્ધિમાં અનંત આગમ સમાય છે. રોચક વાત આપણે વંદના કરીએ જ ને આસવદ એકમના આત્મસિદ્ધિની ગાથાએ 150 નમસ્કાર. કેમ? સંવંત 1976 ચાતુર્માસ સનાવાદમાં હતું. પ્રભુશ્રીજી બોલ્યા, આજે આત્મસિદ્ધિનો રત્નનો દિવસ છે, આસવદ એકમ. આજે નમસ્કાર ભક્તિ કરવાની છે. એકાએક એમનો વિચાર સ્ફુર્યો. સનાવાદ મધ્યપ્રદેશમાં સર્વે મુમુક્ષુ પરમ કૌદના ચિત્રપટ સમક્ષ ઉભા રહ્યા એટલે પ્રભુજીએ ગાથા બોલાવવાનું શરૂ કર્યું. બધા ગાથા બોલતા જાય અને નમસ્કાર કરી એક સિક્કો પણ મૂકતા જાય. જૈનેતરમાં વૈષ્ણવમાં એવી પ્રથા કે ગુરુ આગળ કે ભક્તિ કરે કે મંત્ર લેવા જાય, માળાનો જાપ લેવા જાય, કંઠી બંધાવા જાય એટલે રૂપિયાનો સિક્કો મૂકે. પ્રભુજી ના ન પાડે ક્યારે, ભલે મૂકતા, એમ કરીને ભાવ તો આવે છે ને ભગવાન ઉપર. આ મુજબ આખી આત્મસિદ્ધિ પૂરી થઈ ત્યારથી આસવદ એકમના આત્મસિદ્ધિજીના ગાથાએ નમસ્કાર અદ્ભુત ઉલ્લાસે મહાત્મા શરૂ થઈ ગયા. અને પછી તો આજ દિવસ સુધી હવે શ્રીમદ રાજચંદ્રને માનતી બધી સંસ્થામાં આસવદ એકમમાં 150 નમસ્કાર, ગાથાએ નમસ્કારની પ્રથા જે છે એ પ્રભુશ્રીજીએ સંવંત 76માં અપૂર્વ ઉલ્લાસ અને મહાત્મ્ય વેદાયું ને શરૂ કરાવી. પછી તો એણે એકવાર તો કહ્યું છે કે અમારો દેહ પડશે ને ત્યારે એક તહેવાર વધશે અને જમણવાર રાખવાનો. જમણવાર રખાય? પોતે જ પૂછે એ દિવસે રખાય કે કેમ? તો કે મોટો દિવસ છે, કલ્યાણક કહેવાય ને. પછી કે છે એ દિવસે જે આત્મસિદ્ધિની ભક્તિ કરશે અને જમણવાર કરશે, એ જમીને આત્મસિદ્ધિ કરી એટલે 1000 ઉપવાસનું ફળ થશે એને. આ કેવું સારું ખાવાનું, જમણવાર, આત્મસિદ્ધિ કરે 1000 ઉપવાસનું ફળ ખાઈને. કેટલી વાર છે? બ્રહ્મચારીજીની અનુભવવાણી. બ્રહ્મચારીજી આ ભવે કુપાલદેવને પ્રત્યક્ષ મળ્યા નથી, પણ એણે પ્રત્યક્ષ કર્યા છે ત્યાગ વૈરાગથી. અને એટલે પત્ર સુધામાય 19 પત્રો, પત્ર 24 થી 22 કુપાલદેવ જાણે છે એમ લખે છે સંબોધીને કુપાલદેવને. પહેલો પત્ર તો મોટાભાઈને લખ્યો સંસાર છોડવા માટે, બીજો ત્રીજો પ્રભુશ્રીજીને લખ્યો આજ્ઞામાં અંતેવાસી તરીકે રહેવા માટે, અને 4 થી 22 નંબરના જે પત્ર સુધામાં પત્રો છે એ બ્રહ્મચારીજીએ કુપાલદેવ ઉપર લખ્યા. એમાં પ્રતિક્રમણે આવી જાય, આલોચના આવી જાય, મંત્રનું મહાત્મ્ય આવી જાય, પોતાની દશા આવી જાય અને કુપાલદેવ પ્રત્યેનો અહોભાવ આવી જાય. એણે તો લખ્યું જ છે ને જાતિ સ્મરણમાં,
મહાવીર મંગલ ચરણ રાજ પ્રભુએ દીઠ, રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ, તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ, પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ. જો બ્રહ્મચર્યજી આ ભવે કુપાલદેવને ન મળ્યા હોય અને પરોક્ષથી પ્રત્યક્ષ કરે, પ્રભુશ્રીજીની જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધા લાવીને કરે, તો આપણે આ ભવે કુપાલદેવને નથી મળ્યા તો પરોક્ષથી પ્રત્યક્ષ થાય કે નહીં? એટલે લખે છે કે પતિતજન પાવની, આપણે મંગળાચરણમાં બોલીએ છીએ ને, પતિતજન પાવની સુર સરિતા સમી, 8 કડી બ્રહ્મચર્ય રચી ભાવથી. કેવું મહાત્મ્ય છે! શરૂઆત જ કરી છે એવી રીતે કે અધમધમ પતિત આ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવોને આ પાવન કરી નાખે, ધોઈ નાખે પાપ બધા. કુપાલદેવનું નામ, સૌભાગભાઈનું નામ, કેમ કે સૌભાગભાઈની વિનંતી જ થયેલી. પ્રભુશ્રીજીનું નામ, કેમ કે પ્રભુશ્રીજીએ કુપાલદેવ કોણે સમજાવ્યું ને એમને. અને અંબાલાલભાઈ ગણધર જેવું કામ કરેલું. નહીં તો આગમ આપે કોણ? આત્મસિદ્ધિ શાસ્ત્ર આગમ આપણને કોણ આપે? અંબાલાલભાઈ હતા ત્યાં દીવી લઈને ઊભા હતા, એકી કલમે જ્યારે લખી ત્યારે, એટલે અંબાલાલભાઈનું નામ એમાં આવી ગયું. પાવાપુરી સમચ્છેકર શ્રી નડિયાદ ક્ષેત્ર એ આવી ગયું નામ. આ બધું ગોઠવ્યું છે, આ બધી અનુભવવાણી છે. લખે છે કે પરમ કુપાલદેવને જે કહેવું હતું એ બધું આત્મસિદ્ધિને મોક્ષમાળા 2 શાસ્ત્રમાં બધું કહી દીધું છે. બધા શાસ્ત્રોનો, અધ્યાત્મના બધા જૈનેતર શાસ્ત્રોનો સાર છે આમાં. પછી લખે છે આ કાળના જીવોનું આયુષ્ય ઓછું એટલે બધા જ શાસ્ત્રોનો સાર કુપાલદેવે 142 ગાથામાં મૂકી દીધો છે. હવે 4-4 હજાર પેજના વોલ્યુમ વાંચવા જાય આપણે, એમાં કોઈ સંસ્કૃતમાં હોય, કોઈ અર્ધમાગધી, કોઈ પ્રાકૃતમાં હોય, કોઈ હિન્દીમાં હોય. આપણે ગુજરાતીના ઠેકાણા થઈને અધ્યાત્મની ભાષા સમજાય ક્યાંથી આપણને? અને સંગણે નબળા. પાછા અલગ અલગ મત, 45 આગમ શ્વેતાંબરના માનવા, સ્થાનકવાસીના 32 માનવા, કે દિગંબરના 5 પરમાગમ માનવા, અથવા મત દર્શન ઘણા, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? પાથરવામાં રાત જાય પછી સુવે ક્યારે? આખી રાત પથારી પાથરવામાં જાય તો સૂવું ક્યારે પછી? એટલે કે આત્મસિદ્ધિમાં બધા શાસ્ત્રોનો સાર કુપાલદેવ આપણે માટે અનંત ઉપકાર કરીને આપણે માટે આ રચ્યું છે. તેની શ્રદ્ધા અભ્યાસ કરે તો એમાં બ્રહ્મચારી લખે છે જપ, તપ, દાન બધું સમાઈ ગયું, એમાં બધું કરી છૂટ્યો. એ જો આત્મસિદ્ધિનો આશ્રય કરે અને કરે તો એમાં વ્રત, જપ, તપ, નિયમ બધું જ આવી ગયું એમાં. છેલ્લે ભાવથી બધું આવી જાય એટલે કામ થઈ જ જાય ને. બધા ગ્રંથો વાંચ્યા હોય અને તેમાં પણ શંકા રહી જાય તો આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી તે શંકાનું સમાધાન થઈ જાય છે. એવો એ અપૂર્વ ગ્રંથ છે. બ્રહ્મચારીજી જૈનેતર શાસ્ત્રો તો બધા વાંચી જ લીધેલા. જૈનના બધા દિગંબર, શ્વેતાંબર નામના એના બધા વાંચેલા. પ્રજ્ઞાબોધના પાઠ જોઈએ એટલે ખબર પડી જાય કે એણે ક્યાંથી જ્યાં જ્યાં જે યોગ્ય છે, અમુક પાઠ દિગંબર રામના પ્રમાણે, અમુક પાઠ શ્વેતાંબર રામના પ્રમાણે, પણ ક્યાંક શંકા રહી ગઈ હોય તો લખે છે અનુભવવાણી કે આત્મસિદ્ધિ વાંચીએ એટલે એ શંકાનું સમાધાન સહેજે થઈ જાય, આંખનું કોણું નીકળી જાય. બધા ગ્રંથો વાંચ્યા હોય ભલે, પણ તેમાં શંકા રહી ગઈ હોય તો આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી શંકાનું સમાધાન થઈ જાય છે. એવો એ અપૂર્વ ગ્રંથ છે. પછી પોતાની અનુભવવાણી લખે છે બીજા ઘણા શાસ્ત્રો જોયા પણ આત્મસિદ્ધિ જેવું કોઈ શાસ્ત્ર મેં જોયું નથી, બ્રહ્મચારી લખે છે. તમે હું કહીએ ખોટું, અને બ્રહ્મચારી તો 5 ભાષાની માસ્ટરી, જન્મે કંઈ જૈન નહીં, 32 વર્ષ સુધી તો નવકાર મંત્ર આવડતો નથી. સંસ્કૃત, અર્ધમાગધી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી માસ્ટરી, પ્રખર અભ્યાસ, ક્ષયોપશમ જબરો, કાવ્ય શક્તિ કેવી અને શિસ્ત કેવી, મિલિટરી ડિસિપ્લિન. 22 કલાક ખડે પગે પ્રભુશ્રીની સેવામાં. જેમ ગૌતમ ગણધર ભગવાનને મહાવીરને મળ્યા પછી 2 ઘડીથી વધારે સૂતા નથી, એમ બ્રહ્મચારીજી અગાસ આશ્રમમાં આવ્યા પછી એણે 1.5-2 કલાકથી વધારે ઊંઘ કરી નથી. સર્વઘાતીની પ્રકૃતિ નિંદ્રા
ને હરાવી દીધી, નિંદ્રા વિજયી થઈ ગયેલા એણે. ઓલું આવે છે ને, પેઠ પાતાળ કાળી નાગ નાથ્યો, અહીંયા પેઠ અગાસ મેં મૈથુન કો નાથ્યો. આ નૈષ્ઠિક બ્રહ્મચારી થયા. એણે આત્મસિદ્ધિ કેવી સમજાણી હોય પછી? પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, એમ ગોપાલદેવે લખ્યું છે. પ્રભુજી પૂછતા, વાસણ લાવ્યા છો? પાત્ર એટલે વાસણ, આત્મજ્ઞાન લેવા આવ્યા છો ને, કેમાં લેશો? વાસણ લાવ્યા છો? અને આગળ વાસણ હતું બ્રહ્મચર્ય આગળ. કેવું? નૈષ્ઠિક બ્રહ્મચર્ય. એટલે લખે છે અનુભવવાણી કે આ તો અપૂર્વ શાસ્ત્ર છે. અને આત્મસિદ્ધિ ગાથામાં, આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથામાં છેવટે એમ જ બધો મર્મ બતાવી દીધો છે. 118મી ગાથા આવ્યા ત્યાં જ કે કર વિચાર તો પામ. ગાય એની ના નથી, મુખ્યત્વે વિચાર, ગાતા ગાતા વિચાર કરવાનો છે, ગાથામાં ઉપયોગ જોડવાનો છે. કુપાલુ તો લખ્યું છે ઉપદેશ પાછળ, ઉપયોગ પ્રત્યે ઉપયોગ જાય તો કેવળ જ્ઞાન થાય. આપણે કોશિશ કરી તો શ્રદ્ધા તો થાય આત્મસિદ્ધિમાં. એટલે આત્મસિદ્ધિમાં 15 વખત વિચારની વાત આપી છે અલગ અલગ જગ્યાએ. આત્મસિદ્ધિ શાસ્ત્ર ભણ્યો તો બધા શાસ્ત્રો ભણી ગયો એવું છે. આખી જિંદગી પર્યંત ચાલે એવું એમાં છે. મોટા મહાભારત, પુરાણ 18, જૈનના બધા શાસ્ત્રો, સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, ઠાણાંગ સૂત્ર, નંદી સૂત્ર, 10 વૈકાલિક. જૈનના બધા શાસ્ત્રો કરતાં બહુ સુગમ અને સરળતાથી સર્વશાસ્ત્રના સારરૂપ આત્મસિદ્ધિમાં વાત કરેલી છે. એટલે બીજા શાસ્ત્રો ન વાંચવા એમ નહીં. બ્રહ્મચારી કહે છે બીજા શાસ્ત્રો વાંચવા, વચનામૃત આત્મસિદ્ધિ સમજવા માટે વાંચવાના. મુખ્ય આ ટેક્સ્ટ બુક. આત્મસિદ્ધિ શાસ્ત્ર ભણ્યો તો બધા શાસ્ત્ર ભણી જ ગયો. આ તો ક્ષિતિજ છે. મગન બાપા કહેતા દરિયા કિનારે ઉભા રહીને ક્ષિતિજ, કે અહીંયા આકાશ અને જમીન એક થઈ જાય છે. થોડુંક આગળ ચાલશું એટલે હમણાં નજીક જાય એટલે પાછું દૂર. જેમ જેમ નજીક જતા જાય એમ દૂર થતું જાય. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. જેમ જેમ આપણે ઊંડા ઉતરીએ કુપાલદેવના દશા બાબત કે આત્મસિદ્ધિના અર્થ બાબત, પછી આપણને ખબર પડે કે હું કાંઈ સમજતો નથી. જે હું સમજતો હતો એમ સમજતો હતો એ બધી ગેરસમજ હતી. એટલે લખે છે આ તો ક્ષિતિજ, જેમ જેમ નજીક જઈએ તેમ તેમ છેટે ને છેટે કેમ મપાય. મૂળ માર્ગ જીનનો જે છે ને એ આખો કુપાલદેવે આત્મસિદ્ધિમાં સમાવી દીધો છે. જ્ઞાન દર્શન ચારિત્રની વ્યાખ્યાન બધું કર્યું. એ મૂળ માર્ગ આસો સુદ એકમ 52માં આણંદમાં લખાણો, પ્રેમચંદ રાયચંદ ધર્મશાળામાં. અને બીજા 15 દિવસ પછી આસો વદ એકમ 1952માં આખી આત્મસિદ્ધિ. આ મૂળ માર્ગ છે વિતરાગનો. આત્મસિદ્ધિ નિર્ગ્રંથનો માર્ગ છે, અરહત ધર્મ છે આખો આત્મસિદ્ધિમાં. બધા આગમ આવી ગયા એમાં. દ્વાદશાંગીનો સાર, પંચ પરમાગમ આવી ગયા એમાં. આવું થાય છે આત્મસિદ્ધિ વાંચતા, વચનામૃત વાંચતા, કે આમાં પંચ પરમાગમ સમાઈ ગયા તો વાંધો નહીં. જાતિવેશનો ભેદ નથી. ભલે દિગંબર હોય, જન્મે શ્વેતાંબર હોય, સ્થાનકવાસી હોય, દેરાવાસી, જૈન હોય, વૈષ્ણવ હોય. આવું થાય છે કે આમાં પંચ પરમાગમ આવી ગયા, આમાં બધા સૂત્રો આવી ગયા, આ આગમ જ છે એવું થાય છે. એ મહાત્મ્ય ન હોય તો પછી કેવી રીતે એનું ફળ મળે? એટલે દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ છે આમાં. અને ધર્મનું સ્વરૂપ જીનેશ્વર ભગવાનનું સ્વરૂપ, જે જીન દેહ પ્રમાણને સંવસ્ત્રણ ને આ બધું, આ તો દ્રવ્યનું લૌકિક બધું. કુપાલદેવ એને મતાર્થીના લક્ષણમાં મૂક્યું તો જીનેશ્વર ભગવાનનું સ્વરૂપ કયું? વિતરાગતા, રાગદ્વેષ અજ્ઞાન જાય એ. એટલે આ બધું સમજાવી દીધું છે આમાં કે સતદેવનું સ્વરૂપ વિતરાગતા, સદગુરુનું સ્વરૂપ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, સદધર્મનું રાગદ્વેષ જાય તો એ ધર્મ, રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જયથી, તે જ મોક્ષનો. આ ધર્મ, આ જ ગુરુ અને આ દેવ. આ દેવ ગુરુ ધર્મ સમજાઈ જાય અને અહોભાવ આવે એ વ્યવહાર સંકિત છે. એટલે આત્મસિદ્ધિ પ્રત્યે અહોભાવ આવે એમાં દેવગુરુ ધર્મ સ્વરૂપ છે તો વ્યવહાર સંકિત છે. બધા શાસ્ત્રો વિચ્છેદ જ્ઞાત ને દ્રષ્ટિવાદને. ગોપાલ કે વિચ્છેદ કાંઈ નથી, કે બધું હૈયામાં છે. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ કે ભાખ્યો અત્ર અગોપ્ય. એટલે શ્રુત જ્ઞાન, શ્રુત જ્ઞાન બધી દેવગાતી ગતા ભંગ, નરકના કેટલા ભાંગા,
દેવગતિના ભાંગા, બધા પાથડા. આ શ્રુત જ્ઞાન છે. કુપોલદેવ આ બી મતાર્થીના લક્ષણ. દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન, આ એ બધું મતાર્થીના લક્ષણમાં ગણ્યું કુપોલદેવે. એટલે સાચું શ્રુત શું એ આત્મસિદ્ધિમાં છે. સાચા દેવ કોણ? સતદેવ, સદધર્મ, સદગુરુ એ આત્મસિદ્ધિમાં છે. પછી શ્રાવકના 6 આવશ્યક, બધું પ્રતિક્રમણ, મતાર્થીના લક્ષણ વિચારીને પ્રાયશ્ચિત કરે. આ તો બધા મારામાં છે. પ્રાયશ્ચિત થાય તો પ્રતિક્રમણ થઈ જાય. આત્માર્થીના લક્ષણ આવા બધા હું હાંસલ કરું, સમ્યક દર્શન, સંકિત થઈ જાય. કરતા ભોગતા આ બધું વિચારે, કશાય ક્ષમી જાય, એના ઉપશમ દશા આવી જાય, દેહાતીત દશા આવી જાય. પછી તો આગળ જતા અને લોગસ છે આત્મસિદ્ધિમાં. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય બધા જ્ઞાનીનો. પહેલી જ ગાથામાં નમસ્કાર, છેલ્લી ગાથામાં નમસ્કાર. 113મી ગાથા કેવળ નિત સ્વભાવનો અખંડ વર્તે ગયા. કેવળી, બધા કેવળીને, બધા જ્ઞાનીને, બધા તીર્થંકરને નમસ્કાર આવી જ ગયા છે એમાં. એટલે લોગસ આવી ગયો છે એમાં, નમોત્થણું આવી ગયું છે, વંદના આવી ગયા છે. અને કાયોત્સર છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ. દેહાધ્યાસ જાય તો કૌશક થઈ ગયો કે નહીં? નગ્ન ભાવ, મુંડ ભાવ, કપડું ન કાઢ્યું ને નગ્ન ભાવ હોય તો, વાળ કપાવ્યા ન હોય, લોત ન કર્યું, મુંડ ભાવ હોય તો, અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ તો કૌશકે આવી ગયો આમાં. એટલે જૈનની બધી ક્રિયા સામાયિક, પ્રતિક્રમણ, સદદેવ, સદધર્મ, સદગુરુ, વંદના, લોગસ, નમોત્થણું, કાયોત્સર્ગ, બધી ક્રિયા છે ને આમાં. પછી કાયોત્સર્ગ આવી ગયો. પણ આપણી મતિ ઓછી છે. પ્રત્યાખ્યાન છે તો કે વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ. એને રાત્રિ ભોજન કહે ને દિવસે નથી ખાવું. સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ બરાબર છે. સ્પર્શેન્દ્રિય પ્રતિભાસ નહીં, બ્રહ્મચર્ય થઈ ગયું. ખાય, સ્વાદ નહીં, ઉપવાસ થઈ ગયો. એટલે બધા પચકાણી છે આમાં. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય. બધી ક્રિયાના પચકાણ થઈ ગયા એને. 24 ક્યાં? 18 પાપસ્થાનકના પ્રાયશ્ચિત આવી ગયું આમાં. પચકાણ થઈ ગયા. આહાર પાણીને ઉપદી, પચકું પાપ 18. મરી જાવ તો જાવ જીવા, જીવું તો આગાર. આપણે બોલીએ ને સુતી વખતે, આમાં બધું આવી ગયું. આત્મસિદ્ધિમાં બધા પચકાણે આવી ગયા, પ્રત્યાખ્યાને આવી ગયા. પણ શાસ્ત્ર ગણા મતિ થોડલી મન મોહન મેરે. શિષ્ટ કહે તે પ્રમાણ. આ પ્રમાણ કરવું પડે તો દેવગુરુ ધર્મનું સ્વરૂપ આવી જશે. જૈનની બધી ક્રિયા આવી જશે. જૈનેતરની બધી ક્રિયા આવી જશે. જાતિ વેશનો ક્યાં ભેદ જ છે આમાં તો. એટલે આ કાળમાં સંકિત થાય આપણને આત્મસિદ્ધિ શાસ્ત્રની શ્રદ્ધાથી, તો આપણે ક્યાં 5મો વારો થયો? દુષ્મકાળ કેમ? સદધર્મ ન મળે, સત્પુરુષ ન મળે, સમ્યક દર્શન ન થાય, છૂટવાનું ન બને, એટલે દુષ્મકાળ. બાકી તો બધું બહુ વધ્યું છે ભૌતિકમાં. તો 5મા આરામાં સંકિત થાય તો 5મો આરો સારો કે નહીં આપણે માટે? એટલે યશુજી મહારાજ ગાઈ ગયા છે આપણે માટે. આરો સારો રે મુજ 5મો, જીન તુમ દર્શન દીઠ. પછી આ તો સંવસરણથી પાછો આવ્યો છે આ જીવ. તીર્થંકરના દર્શન કરીને સંવરણથી પાછો આવ્યો. પણ હવે સમવસરણથી પાછો ફર્યો હું, આત્મસિદ્ધિ મળી ઈઠ રાજ રાજેશ્વર, મુજને તુમે મિલ્યા. આ ભાવ આવે, આ ભાવ કરજો, વ્યવહારથી વિચારશું અને આપણે આત્મસિદ્ધિ આગલા વાંચનમાં પહેલી ગાથાથી શરૂ કરશો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.